રામ રામ જય માતાજી. હું છું તમારા ગુજ્જુ પાટાવાળો. આજે મિત્રો અમે જઈએ છીએ, આજે રવિવાર છે તો મિત્રો આજે અમે જઈએ બ્લોગ શૂટ કરવા માટે. હું તમારા જોગેન્દ્રભાઈ. કેમ છો જોગેન્દ્રભાઈ? બસ મજા. કેવું લાગી રહ્યું છે આજે બ્લોગ બનાવવા? આજે રવિવાર છે અને વાતાવરણ પણ બહુ ઠંડુ છે. બરાબર. બ્લોગ બનાવવાની બહુ જ મજા આવશે. બરાબર. હા બોલો બોલો. તેમાં અમારા પાટણવાળા અને આજે એમની સાથે પણ પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું. હા હા મારા વ્લોગનું નામ છે આજે વ્લોગ્સ. બરાબર. અને સરસ. હું પણ એમની સાથે શીખી રહ્યો છું કે વ્લોગ કેવી રીતના બનાવાય, કેવી રીતના નહીં. ગુજ્જુ પાટણવાળા અમને બનાવતા શીખવાડશે તો ભાઈ કેવી રીતના વ્લોગ બનાવાય. તેમજ હું એમની સાથે શીખી રહ્યો છું. બરાબર. એમ ગુજ્જુ પાટણવાળા શીખવાડશો ને? હા ભાઈ યાર, ચોક્કસ ચોક્કસ યાર. મારો ભાઈ આગળ આવતો મને તો શું તકલીફ હોય. આજે આપણો પહેલો વ્લોગ બનાવશો તો મને થોડી સલાહ આપો કેવી રીતના બનાવાય, કેવી રીતના નહીં. ચોક્કસ ચોક્કસ. ખાલીપુર ગામમાં આવેલું છે સાડીવાળા ચુડેલ માતાજીનું મંદિર. ત્યાં જઈશું ને ત્યાં આપણે બ્લોગ બનાવીશું. ચાલો મિત્રો આગળ મળીએ બ્લોગમાં. રોમ રોમ જય માતાજી. હું છું તમારા ગુજ્જુ પાટાવાનો. મિત્રો આજે હું આવ્યો છું ખાલીપુર ગામમાં આવેલું ચુડેલ માતાજીના મંદિરે. તો મિત્રો અહીંયા એવું માનવામાં આવે છે કે તમે અહીંયા સાડીઓ ચડાવો છો ને ત્યાંથી તમારી માનતા તમારી પૂરી થાય છે. અને આ ચુડેલ માતાના મંદિરને સાડીઓવાળા ચુડેલ માતા તરીકે પણ ઓળખાય છે. બરાબર. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આખા મંદિરમાં સાડીઓ ચડાવેલી છે. અમારા કેમેરામેનને કહીશ કે તમને બતાવશે. તો તમે કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.